નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આખરે આવી ગઈ છે। દેશમાં નૈઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે ધમાકાદાર એન્ટ્રી થઈ ગઈ છે। કેરળના દરિયાકાંઠે મેઘરાજાએ વિધિવત રીતે પલાણ કર્યા છે, જેને પગલે ત્યાં હાલ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। કેરળમાં ચોમાસું બેસી જતા હવે આગામી દિવસોમાં આ ચોમાસાની સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારત તરફ આગળ વધશે। મહારાષ્ટ્રમાં આગમન કર્યા બાદ આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે। હવામાન વિભાગ અને નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ચોમાસું આગળ વધશે। કેરળના ભાગોમાં 7 જૂન સુધીમાં ભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ 16 જૂન આસપાસ ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સારો વરસાદ થઈ શકે છે અને 25 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અને આગામી દિવસોના વાતાવરણને લઈને મહત્વની આગાહીઓ કરી છે। ગુજરાતમાં 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં વરસાદ પડશે। ખેતી માટે આદ્રા નક્ષત્રનો વરસાદ ખૂબ જ ઉત્તમ અને સારો ગણાય છે। ચોમાસા પૂર્વે એટલે કે 8 જૂન આસપાસ ગરમીમાં ફરી વધારો થશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ભેજવાળું વાતાવરણ રહેશે। હાલના તબક્કે અરબ સાગરમાં કોઈ મોટી ચક્રવાતી સિસ્ટમ બનવાની શક્યતા નથી, પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે। વરસાદ દરમિયાન 40 થી 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યના 11 જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં ગુજરાતના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન વરસાદની વ્યાપક અસર જોવા મળી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે। આ ચોમાસી પવનો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકોને ટૂંક સમયમાં જ મોટી રાહત મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। ગઈકાલ રાતથી કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસાએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે। કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત સાથે બધાની નજર દિલ્હી, એનસીઆર અને દેશના અન્ય ભાગોમાં ગરમીથી ક્યારે રાહત મળશે તેના પર છે। હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 2 થી 4 દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે। કેરળમાં 6 જૂન સુધી વરસાદનું એલર્ટ છે, જ્યારે ગુજરાતમાં 7 દિવસ ગાજવી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।